સુરત કીમ નજીક અજાણ્યા ટીકડખોરોએ ટ્રેન પલટાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે। જો કે આ બાબતે રેલવે તંત્રને જાણ થતાં તાત્કાલિક યોગ્ય પગલાં લેતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી। સુરત નજીક કીમ નજીક રેલવે ટ્રેક સાથે છેડા કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં કોઈ અજાણ્યા વ્યક્તિએ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી। આનાથી મોટી દુર્ઘટના થઈ શકતી હતી, પરંતુ ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ સુભાષ કુમારને સમયસર એલર્ટ કર્યા હતા। આ પછી ટ્રેકની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે કોઈએ ટ્રેનને પાટા પરથી ઉતારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું। આ ઘટના સવારે 5:30 વાગ્યા બની હતી, જ્યારે એલર્ટમેન સુભાષ કુમારને ડેપ્યુટી સ્ટેશન સુપ્રિન્ટેન્ડન્ટ કીમ દ્વારા માહિતી મળી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ અપ ટ્રેક પરથી ફિશ પ્લેટ અને કેટલીક ચાવીઓ ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી। આ ઘટના કિમી 292-27 291-27 વચ્ચે બની હતી। ટ્રેન નંબર 12910 ને લાલ ઝંડી બતાવીને રોકી દેવામાં આવી હતી। માહિતી મળતાની સાથે સુભાષ કુમાર તાત્કાલિક પગલાં લીધા તમામ સંબંધિત અધિકારીઓને ચેતવણી આપી અને ટ્રેનની અવરજવર રોકવા વિનંતી કરી હતી। તે સમયે ટ્રેન નંબર 12910 આવી રહી હતી અને તેને લાલ ઝંડી બતાવ્યા બાદ રોકી દેવામાં આવી હતી। આ પછી ટ્રેનના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કેમેરામેન તુલસી રામ સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।